હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો આજે પાછો નવો બ્લોગ આપણે બનાવવાનો ચાલુ કર્યો છે। ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, બધું હું તમને દેખાડું। આજે ખાસ સ્પેશિયલ સમય છે કે અમારો ભત્રીજો આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યો છે, તો એના સ્વાગત માટે હું જાઉં છું। કઈ રીતે જઈએ છીએ, ક્યાં જવાનું છે, ટોટલ માહિતી તમને આપીશ, તો વિડીયોમાં બધા બનાવી રહેજો મિત્રો। તો મિત્રો, અત્યારે તો હું હજી ઘરે છું। મને એમ થયું લાવો આજ તમને હું મારા ઘરેથી, મારી અગાશી ઉપરથી મારા આસપાસનો વિસ્તાર તમને હું દેખાડું। આ છે મારી બજાર, આ છે આપણી ડીશ ટીવી, જેમાં આપણે બ્રોડબેન્ડ ચાલુ છે। આ છે અમારા ભાણુબા, એટલે અમારા ભાણુબા પણ આંજો વરાજા ઘોડે તૈયાર થઈ ગયા છે કે એ લોકોને લગ્નમાં જવાનું છે, અને મારે અત્યારે પાછું જવાનું છે। હું અમારા ભત્રીજા આવે છે ત્યાં એને મળવા જાઉં છું। તો ભાણુબા, કયા ગામ જવાનું ખબર છે કાંઈ? એ નથી ખબર, લગ્નમાં જવાનું એ પાક્યું છે। અને આ છે અમારા કુમાર, ભાવનગરથી આવ્યા છે લગ્ન માટે, તો એ બધા લગ્નમાં જાય છે। પછી હું અત્યારે પાછા ભત્રીજાને ના મળી અને પછી પાછા લગ્નમાં બધા ભેગા થઈ જઈશું। લગ્નમાં ક્યાં જઈશું ને એનો પાછો આપણે બ્લોગ બનાવવાનો છે। ત્યાં શું જોવાલાયક છે, સરસ મજાનું ગામ છે, ત્યાંનું પણ આપણે બનાવીશું। મિત્રો, અત્યારે હું આવી ગયો છું ગોરડકા ગામની અંદર, એટલે અંદર તો ન કહેવાય પણ આમ ગોરડકાની રોડ ઉપર ઊભો છું, પુલ ઉપર। મને એમ થયું લાવો ને તો અમારી કેરી નિધિ તમને દેખાડી દઉં। એટલે આ તો મારું મોહાળ કહેવાય ભાઈ। અહીંયા તો હું અવારનવાર નાનપણથી આવ્યા હોય ભાઈ, મારું મામાનું ગામ જ છે આ ગોરડકા છે। સરસ મજાની કેરી નિધિમાં પાણી ભર્યું છે। મને એમ થયું થોડું થોડું લાવો તમને બધાને દેખાડતો જાઓ। અને આ છે આપણે ગઢડા બોટાદ રોડ, એટલે અહીંયા જ મારે જવાનું છે। મારે તો જે આગળ જવાનું છે, પણ અહીંયા ઊભો રાખીને મને એમ થયું લાવો દેખાડી દઉં।
સારી રહી. વિડીયોની અંદર તો એમાં એવું તો એનું કારણ છે કે અમારો દીકરો અત્યારે આવી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો પછીનું મને આમ એટલો બધો ગર્વ થયો કે અવાજ બહુ ઓછો નીકળતો છે, બોલો બહુ ઓછો. માફ કરજો, દાદુ બોલી નથી શક્યો, પણ દીકરાને મળીને ખૂબ આનંદ થયો. અને ઓફિસ કામ હોવાથી પાછું નથી મારે રજા લઈને પાછું મોટા જવું પડે એવું છે, એટલા માટે હું નીકળી ગયો છું. તો આગળ હવે ચા પાણી પી લેવી અને પછી આપણે ઓફિસ પૂરી થઈ દેવી. અને શક્ય હોય તો હજી આજ સાંજે ભત્રીજાને મળવા જવું છે. અને જો સમય મળે ને ખાવાનો હોય આપણા ઘરે પણ આપણે એને તેડાવશું, સાથે ભોજન લઈશું, મજા કરવાની છે. તો મિત્રો વિડીયોમાં બધા બન્યા રહેજો. મિત્રો આ છે આપણા કિશનભાઈ, નાગલ પરથી આપણા લાઈમાં ડેઈલી આવે છે. પણ આ ભાઈના હાથની ચા પીવી ને એ એક મજાની વાત છે. નાગલ પર બસ સ્ટેન્ડની બાજુમાં ચાની હોટલ છે આપણે. હું તો અવારનવાર અહીંયા ચા પીવા આવું છું. ના થોડોક મોકો મળી ગયો છે એટલે બધા મિત્રો ચા પાણી પીવા હાલો. મિત્રો આવો કંઈક વિડીયો આપણો હતો. વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી, હર હર મહાદેવ.